આજે આપણે બ્રોકલીના કબાબ બનાવવાના છીએ। હરાભરા કબાબની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે। આ કબાબ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક મીડિયમ સાઇઝનું આપણે બ્રોકલી લઈ લીધી છે। એ બ્રોકલીને આપણે મિક્સર જારમાં નાખીને અધકચરું વાટી લેવાની છે। પછી તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે એ જ મિક્સર જારમાં આપણે 1 કપ બાફેલી પાલક લેવાની છે। પછી 1/4 કપ બાફેલા વટાણા લેવાના છે। 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો। લીલા મરચાં તમે વધારે ઓછા કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। આપણે તેની પણ પેસ્ટ બનાવી લીધી છે। તેને આપણે બ્રોકલીની સાથે એડ કરી દેવાની છે। પછી 50 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે, તેને આપણે છીણી લેવાનું છે। પછી 2 બાફેલા બટેકા છે, તેને પણ આપણે છીણી લઈએ। લીલા ધાણા એડ કરી દેવાના। ચણાના લોટને મેં શેકીને રાખ્યો હતો, તે આપણે પહેલાં 3 ચમચી એડ કરી દેવાનો છે। પછી પાછળથી જરૂર પડે તો એ પ્રમાણે એડ કરતું જવાનું છે। 3 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે। બ્રેડ ક્રમ્સ ના નાખવા હોય તો તમે પૌવાને પલાળીને પણ એડ કરી શકો છો। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ। આમચૂર પાવડર એડ કરી દેવાનો। ગરમ મસાલો થોડો એડ કરી દઈએ। આમાં તમે થોડો ચાટ મસાલો પણ એડ કરી શકો છો। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હજુ મને થોડી જરૂર લાગે છે એટલે 2 ચમચી વધારે એડ કરું છું ચણાનો લોટ અને 2 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરું છું। એટલે આપણે ટોટલ 5 ચમચી એડ કર્યું છે। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો હાથમાં આપણે થોડું તેલ લઈ લઈએ। પછી કબાબ બનાવી લઈએ। આ રીતે આપણે બધા કબાબ તૈયાર કરી લેવાના છે। પછી આપણે એક પેનમાં થોડું તેલ એડ કરવાનું। તેની ઉપર આપણે કબાબ મૂકી દઈએ। તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લેવાના છે। આ કબાબ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ કબાબ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। તો તૈયાર થઈ ગયા છે આપણા બ્રોકલી કબાબ। આપણે તેને એક ડીશમાં સર્વ કરી દઈએ। મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે, તમે ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો। અંદરથી પણ ખૂબ જ સરસ લાગે છે આપણા બ્રોકલી કબાબ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।